જય શ્રી કૃષ્ણ દાદા. હા જય શ્રી કૃષ્ણ. હા કાંઈ વાંધો નહીં ભાઈ. જય શ્રી કૃષ્ણ છે. ત્યાં બગદાણે ફાડેલ છે. હે બગદાણે વધે ફાડેલ છે. એવું એક મિનિટ ઉભા તો રહ્યો, વાત કરવા આવ્યો તમારી પાસે. હું વાત? શું નામ છે વડીલ? ચંદુ ભગત. ચંદુ ભગત. હા ક્યાંથી છો? મૂડીના પરમાર. હે મૂડી પરમાર. મૂડી ગામનું નામ છે? હા ઈ સુરનગર જિલ્લો. હા. હમણાં લગ્ન નહીં મારા થાય છે. કોના? મારા શું વાત કરો? તો રાઠોડની પોલીસમાં નોકરી છે સુરત. હા. ત્યાં નોકરી એની હારે લગ્ન છે મામીના. કોની યાર છોકરી? કઈ છોકરી? છોકરી રાઠોડ હોય ને બીજી. તમે કેમ પંછોડી વાળા કે તમારે કરહડિયા હોય કોઈ હા. એમ બીજી શાખામાં હોય. એવું અમે છે? છોટા પરમાંથી. કઈ ને આપણે ઉતરીને વાત કરી લો બેહીને. ક્યાં? લગ્ન ની તૈયારી જ કરવી પડશે ને. ના અમારે ઉભા રહો આમ જો. અરે એવું નથી, આપડા લગ્ન નજીક છે. હવે તમે આમ રખડશો તો કેમ મેળ આવશે? ઉભા રહો ઘડીક 5 મિનિટ નીચે આવું. ના ના કઈ નથી. ઉભા રહો. હા મને ખબર છે વડીલ, હા. પણ આમ તમારા લગ્ન નજીક આવે છે ને તમે આમ રોડ ને રોડ ઉપર રખડશો તો કેમ ભેગું? ક્યાં રખડું બા? હવે વયો જાશું. તો તમારે લગ્ન નથી કરવાના? પણ બધુંય તૈયારી છે મા મહિનામાં. તો પણ મા મહિને છે તો આમ રખડશો તો કેમ ભેગું? ના ના અહીંયા મવા ગોઠવવાનું છે. હા મવા ઉભા રહો. આપણે આમ જો મારી વાત સાંભળો, બહાર નીચે મૂકી જો. ના ના કઈ ઉભા તો રહ્યો, અહીંયા આવો તો ખરી. જાવું કામ છે ભાઈ. મારી વાત તો હું પણ મારી વાત સાંભળો, આપણે લગ્ન નજીક આવે છે તમારા, હા તો હું કામ છે. પણ આવી રીતના આટા મારશો તો કેમ ભેગું થાય? પણ મારે તમારા આશ્રમે ન થવું પછી શું? કેમ? નહીં કેમ નથી આવું? એવું નથી. ના ના મારે કઈ તારા આશ્રમમાં હું લો આવું? પણ મારી વાત તો સાંભળો, હું છે? લગ્ન ની તૈયારી કરવાની છે. મારે કઈ નથી આવું. મારે કઈ નથી જોતું આ ભાઈ. બહાર નીચે મૂકી જો. ના પણ મૂકો આમ કે ના વડીલ છો મૂકો. તમે. મારે કઈ નહીં ભાઈ. જાવ ને બાપા કવરાય. નહીં કવરાવ. નહીં મારે નથી જોતું કાંઈ. નહીં કઈ નથી જોતા. નહીં એમ નો હાલે. આમ ના જો. ભાઈ મારે કઈ. તમારું ગામનું નામ કયું? બોડી સુરનગર જિલ્લો કીધું તો ખરું. તો અહીંયા ભાવનગર જિલ્લામાં. તો હું તો બગદાણા આવું ને પુન આવું જ છું. એવું છે? તો કાંઈ તમને ભાડ્યા હતા અમે કઈ જગ્યાએ? ત્યાં અહીંયા ચોકડી ઉપર. કઈ ચોકડી? આ ચોકડી જો ને આપણે. પણ હું તો હમણાં કચ્છમાં હતો. ક્યાંથી ભાડ્યા હોય? ના પેલા ક્યારે? અરે પણ પુન આવતો જ હોય. પાછો રાજસ્થાનમાં વયો જાઉં જાત્રા કરવા. ભાઈ આમ રખડશો તો કેમ દીકરી? ના એ અમારે તો નક્કી છે. તોય તો એમ થોડું કોઈની દીકરીને તમે એવી રીતે જિંદગી બગાડો તો હાલે? બગાડે હું થોડા ચારું હે કામ કરું, ખેતી કામ. હા રખડું તમે આમ રખડશો તો પછી લગ્ન કેમ કરી દેવા ના તમારે? ઢોરા ચારું ભાઈ રેવા જો. નહીં મારી વાત સાંભળો. તમે ગમે એમ કરશો તમારા આશ્રમમાં હું નહીં રહું. પછી જાવ નથી રાખવા તમને, પણ તમારે જાવ હોય ને બગદાણા મૂકી જાવ ને. અમારે બગદાણા નથી આવું. ત્યાંથી આવ્યો. તમને મેકી જાય પણ અમારે નથી આવવું ભાઈ. તમારે જાવું ક્યાં? સુરેન્દ્રનગર જાવું ત્યાં મેકી જાય. ઓછા જાવું ભાઈ રેવા દે. અહીંયા આવો તમે. મારે નથી આવવું નહીં, ભાઈ. નહીં, ઓછા આવું છે. આમ હાલો હું તમને મૂકી જાઉં. મારે નથી સુરેન્દ્રનગર મૂકવું. મૂકી હું જાવ. પદયાત્રા કરું નહીં. તમારા કોઈ ઘરમાં કોઈ છે બીજું? બધા છે ભાઈઓ છે બહેનો. તમારે શું કાંઈ તો એમને પણ તો ઘરમાં- પરણેલા છે બધા. તો તમે એકલા કેમ આમ છોડીને જતા રહી બધા? કાંઈ જો નથી હવે. તો? થોડા ચારું છું. એ બધાને ખબર છે તમે અહીંયા છો? તો એ બધે ખબર જ હોય કાંઈ નહીં, હાલો ને. એમને આપણે ફોન કરીએ. નંબર મારે છે? કઈ કરવું નથી એવું નો હાલે. હાલો ચપ્પલ ભાઈ. પહેરી લો. ના બાપા અમારે આવું હાલો નથી. ચપ્પલ પહેરી ના લો. ભાઈ ના કઈ. નહીં આપણે મૂકી જાવ. ના મારે નથી આવું. નહીં એમ નહીં. એવું નથી. એવું નો હાલે ને. પણ મારે નથી આવું. એટલે પણ લગ્નની તૈયારી કરવાની છે આપણે. નથી આવું. જાણે નહીં. તો અમારે નથી આવું. ના વાયા કર્યું તું. નહીં સા પાણી અને બાપુ પાસે. તમારી માટે મારે ખબર છે કેટલા ફોન આવ્યા. પણ મારે એવું છે. તો ફોન કેમ કરે બધા મને? કોણ ફોન કરે? આ બધા વટે માર્ગો. અરે એ ખોટા. ના એવું ન હોય. નહીં ભાઈ અમારે નથી. ના આમ જો મારી ભાઈ અમારે નથી આવું. એમ ન હોય દાદા. નહીં એમ ન હોય. હાલો મૂકી જાવ. હાલો તમને તમારી યાર કઈ ખોટું કરું છું કઈ? કોટે પાછા વહી આવજો. તમને નો ગમે તો પાછા વી હાલો આવજો. યો ભાઈ, હાલો હા ભાઈ. ભાઈ. સમજે છે. ચપ્પલ પહેરી લો. હાલો. પાછા મેકી જાવ ભાઈ. પાકો નો ગોઠે તો આપણે મોકલી દે. આવી તો બગદાણા ચા જવું અમારે. હા ચપ્પલ પહેરી લો. અમારે તો આમ જવું છે. હાલો. કઈ વાંધો નહીં. તો પછી લાવો બહાર ઉપાડી લો. ના ઉપાડે. અરે એકલા બરો ઉપાડી લો. લાવો આ બધા ગાભાન ક્યાંથી લીધા હતા? ઘર ના હોય કઈ કોઈ તમારી પાસે માંગ્યા? એવું છે? બધું છે અમારે. ઘરે કોણ કોણ છે બીજું? ભાઈઓ બહેનો બધા છે ભાઈ. શું પણ નામ છે ભાઈનું? ચંદુ ભગત. અલા એનું નામ છે આતુ ભગત. હા અને ભાઈ ભરત છે એ મુંબઈ હીરા કસે. હા હો બધા છે. પણ તમે આમ આટા મારું થોડું સારું લાગે હું દાદા. આટા પણ મારે તો ઢોરા ચારું છું. પણ અહીંયા ત્યાં ઢોર તમે ચાડવા આવશો. અરે જવાનું હોય ભાઈ ગોતું ઢોરા. અગર તો ભાઈ અહીંયા નામ થોડું હું પૂછું આગળ વટી જાવ છોણી ફેરે. ના પણ કોઈ એવા બાબા જ ને સોની પહેરે. છે. હાલો હાલો જી, હાલો. હાલો બતાવજો મને. હાલો જી. હાલો. બેહી જાઓ. આ સામાન પાછળ મૂક દો. લાવો આ ની સામે પાયા ની સામે. હા ભલે.
તમને હવે આ વર્ષે પરણાવી જ દેવાના છે. કઈ વાંધો નહીં બાપા. ઓલી બાજુ બેહો હવે. ત્યાં કોઈ દાદા નથી પણ હું એ તમારો દીકરો છું, બીજું કોઈ ને. હા દીકરા છે. બેહી જાવ હાલો. હા. લ્યો, બસ. બસ બેહી જાવ. આવો ભાવ કોણ કરે? કોઈ ન કરે બસ તો પછી તો આપણે લગ્ન કઈ જગ્યાએ ગોઠવસ? અમારે તો એ છે નક્કી છે, તમને તેડાવશું બસ. જો હે તમને તેડાવશું. મને તમારી જાનમાં બોલાવશો? હા હા પાક્કું? હા રેડી. તમારે આવું હોય તો ભાઈ મારે હું કોઈ પાસે માગતો નથી ભગવાન. પૈસા ન માગું, ખોટું પૈસા નહીં માગવાનું, એવું મારો નિયમ છે. ક્ષત્રિયનો અમારો ધર્મ પૈસા ન માગાય, એમ કે આ ભિખારી છે. અચ્છા તમે ક્ષત્રિય છો? તો એ તો કહો ન માગી ભાઈ, માગીને ભૂખા મરી જાય તો. એટલે દરબાર છો? હા હે હા, કોઈ પાસે નહીં માગવાનું ભાઈ. તમે દરબાર છો? હો એ તો ખોબી છે. દીકરી લઈ છે દે છે, વેવા વેલા થાય ને. હા તમારે કેમ કરહરિયા હોય પછી કાતરિયા. હા કાતરિયા લાડુ મારા અહીંયા બેલમપર માં કવાડ છે અમારા. હા હો 1.5 ઘર છે. સાચું? क्या हुआ? हिंदी बोलना आता है? નહીં એવું ન આવડે. તમે 11 ચોપડી ભેડા ને? પણ હિન્દી ન આવડે અમને પ્રભુ, એવું છે. મારું નામ શું છે? પોપટભાઈ છે મીડિયા વાળા, સેવા કરે છે. સાચું? આજે તમારી સેવા કરવાનો મોકો મળ્યો. કાંઈ વાંધો નહીં, સેવા કરજો ને બાપા, અમે ક્યાં ના પાડી તમને વરાજો બનાવવાના છે. અરે તમારે આવું તો મારે થોડું ના પડાય. જાઓ કે પરાયને સેવા કરવા લઈ જાઓ, નકર અટાણે કોઈ ગડવાય ન દે બાપા, ગાડીમાં ચડવાય નથી દેતા. જો એને બદલે તમે આશ્રમે લઈ જાઓ, પાણી પાવ, ચા પાવ, રોટી ખવડાવો. લો આ સેવા છે પ્રભુ. કાંઈ વાંધો નહીં દાદા, હવે જોજો તમને મજા આવશે. અહીંયા નો મજા આવે ને તો જતા રહેજો હો ને. હા હા કઈ વાત નહીં બસ, એમ સમજો ને. બરાબર? હા હા. આવો બાપા આવો, બસ બસ ઉતરી જાઓ, આવી જાઓ. કઈ વાંધો નહીં ભગવાન અમારે. હું લઈ લો, ત્યાંથી લઈ લો, ઓલી બાજુથી આ બાજુ એ ઉતરી લઈ લો ભગવાન, ત્યાંથી લઈ લો બસ. હા, હા. જો લઈ લો તમારે. આ ટાઈપ તમારે સેવા કરી બાપા. મારો હગો ભાઈ હોય કે ઓલો હોય, અટાણે કળયુગમાં તો ભાઈ પપ્પા દાદા કોઈ સેવા નથી. નહીં નહીં, હું દાદા નથી, તમારો દીકરો છું. એ બાપા તમે મારા દાદા છો. હા કાંઈ વાંધો નહીં. આ બાજુ વી આવો. જમ્યા બેમાં છો? બાકી છે જમવાનું? હજી તો આમાં તબિયત થોડીક લૂસ હતી. એવું છે? ખાવું છે થોડુંક? એ તો પેલા કાંઈક ચા પાણી પીવું. અહીંયા બે રસોડું ચાલુ છે અત્યારે, હાલો આપણે જમી લઈએ પેલા. ક્યાં અંદર અંદર આવો, અંદર રસોડું ચાલુ છે, થેલો તો લઈ જાઓ. પછી બહાર કાઢી દો તમને. હાલો ને તમે ઠીક. અહીંયા ક્યાં હાચવશો તમે? હાલો. આવી આવો. હા હા લ્યો મૂકી જાઓ હવે, હું હાલ્યો. હા. તમ તારે ઓલી વેગનર ગાડી રાખ. તો દોસ્તો અત્યારે અમે લોકો પહોંચી ગયા છીએ સોશિયલ મીડિયા આશ્રમ, અને અત્યારે બપોરનો ટાઈમ છે. બધા પ્રભુજી અત્યારે જમી રહ્યા છે, તો પેલા વડીલને જમાડી દઈએ ને પછી વાત. અહીંયા અંદર ડીશ લેવાની છે, અંદર ડીશ લઈ લો, પછી તમે બેહો જ્યાં બેહો હોય ને. આવો, ચપ્પલ પહેરી રાખો, ચપ્પલ પહેરી રાખો. હા પહેરી રાખો. આવો વી આવો, આ ચપ્પલ કાઢી નાખો. દરેક પ્રભુજીને જમાડવા માટે મહેમાન પણ આવ્યા છે દીવથી, કે જે આવી રીતે હરેક વ્યક્તિ કોઈના કોઈ સંજોગે અહીંયા આવતા હોય છે. અહીંયા ડીશ લઈ એક સારી અમથી વ્યવસ્થા મળે, સારું અમથું જમવાનું મળે, સારું અમથો આશરો મળે, અને બધા લોકોના સપોર્ટથી આજે બહુ સારી અમથી વ્યવસ્થામાં અમે જોઈ શકો છો અહીંયા કે બધા જ લોકો એક શાંત ભાવથી એકબીજાનું ધ્યાન રાખે છે અને બહુ સારી રીતે અહીંયા પોતાની જિંદગીને જીવી રહ્યા છે. અને આ જ બહુ મોટી વાત છે દોસ્તો. જો કઈ ઘટે છે? કાંઈ ઘટે નહીં. જો આમાં શું ઘટે? હે 32 ભોજન આવી જાય બાપા. તો પછી સારું સારું. જમી લો ને પછી આપણે વાત કરીએ. વાલ દાઢી પછી કપાઈ નાખીએ. આ વાહ દાઢી તો ભલે. કાંઈ નહીં, જમવાનું ચાલુ કરી દો. હાલો હું પછી આવું પાછું હો ને. હા, હા, એ. તો બસ દોસ્તો, તમે પણ આવી પ્રભુજીની સેવા કરો. માણસ છે તો માણસની મદદ કરીએ છીએ, અને એ જ વિચાર સાથે આગળ પણ અમે કરતા રહીશું. તમે એકવાર ચોક્કસથી પધારો સોશિયલ મીડિયા આશ્રમ. હવે દાદાની હાલાતને ફરીથી બદલીએ પાછા, અને એક નવી જિંદગી સાથે નવો બદલાવ આવે, બસ એ જ વિચાર સાથે એમની સેવા કરીએ. અંત સુધી જોજો, ઘણી મજા આવશે. થેન્ક યુ. જમી લીધું? હા જેમો ને. મજા આવી? હા આપણે શું વાંધો છે પ્રભુ? તો વાંધો નહીં કાંઈ. આપણે બસ હવે શાંતિથી અહીંયા ગૌ માતાની સેવા કરવાની છે. હા હા કરશું ને ભાઈ. મેં બરોબર? ક્યાં ના પાડી. હાલો આપણે બાલ દાઢી કરાવી દઈએ. શર્ટ કાઢ નાખો. શનાવું તો છે. તો દેવો. જવો દાંત ના. હવે આપણે લગ્નમાં જવાનું છે ને પાછું. આપણે મસ્ત તૈયાર થઈને દાંત નો કટવતા વાગી જાય મસી. દાંત નો કાઢતા તમને મસ્ત વરાજો બનાવીએ છીએ અમે. પછી હું તમારા લગ્નમાં ડાન્સ કરીશ. ના થાય બધું. મને બહુ મસ્ત ડાન્સ આવડે, ખબર છે તમને?
આવજો ને બાપા, મને હું વાંધો. બસ બન ચાલો ઊભા થઈ જાઓ હવે. આપણે નાઈ લઈએ ચાલો. હાલો હાલો. અહીંયા અંદર બાથરૂમ છે. કોઈ તમે તો પણ આવતા જ નતા મારી હારે. હે આમ જોતા કેટલી ગંદકી ભરેલી છે, બરાબર નાયા નથી તમે. નાઈ નાખશું. હાલો નાઈ લ્યો, જાઓ મસ્ત. ભાઈ તમને નવરાવી દેશે મસ્ત હમણાં, જોજો હોને. હા હા. જાઓ મસ્ત ફ્રેશ થઈ જાઓ. તો બસ દોસ્તો, આજે સોશિયલ મીડિયાના માધ્યમથી જે આ કાર્ય છે એ કેવા વ્યક્તિઓ માટે કે જે રોડે રજડતા રખડતા હોય છે અને એમને એક સારી સુવિધા મળે છે, તો એ જ વિચાર સાથે અમે કામ કરીએ છીએ. ના મળે આવી હે? સુવિધા. હા, શું કયો? મવામાં ન આવી સુવિધા મળે, એટલી ચોખ્ખાઈ છે. વાહ, ત્યાં તો ગોબરાય તમને દેખાડીશ. સંડાસ છે, ઓલા જાડેજાનું ઓઠો પેટ્રોલ તૂટવાડે. નહીં લ્યો, અરે બહુ કહેવાય, મોટું જબર છે. કાંઈ વાંધો નહીં, મારી વાત સાંભળો. અહીં બેહો, હાલો. અહીં બેસો. કઈ વાંધો નહીં. આપણો ઓલો ઠેલો થેલો ગાડીમાં છે. ઠેક ઠેક હજી રાખ્યો છે. બેહી જાઓ, હાલો. પ્રોફેસર સાહેબ બેઠને તો. ભલે બે બે હું અહીં ખાટલે બેસો. બેસું નહીં નહીં, બેસો બેસો. ખાટલે બેસું તો. વડીલ છો તમે, તમારે તો હજી આપણે તો બધાને હિસકે ઝૂલવાનું છે. હા ભાઈ બાપા, તમારી ઈચ્છા પોપટ બાપા. જો હાલો બસ. તમારો દીકરો છું, મને બાપા નહીં ગયો. છે કેવું છે ભાઈ, કહું ભાઈ પોપટ ભાઈ. બસ સારું, તમારો દીકરો કહ્યો તો વાંધો નહીં. કોઈ વાંધો નહીં. ભગવાન શું તમે તો શું વાત છે. વાહ, આવતી વખતે તો બહુ જીદ કરતા હતા. ક્યાં અહીં આવતી વખતે તો લેવા આવ્યો ત્યારે બહુ જીદ કરતા હતા. એવું તો શું હોય, ગોઠે. મેં કીધું ના ગોઠે એમ ભરોસો બીજું. નતો આવતો ને, હને? ભરોસો નતો આવતો. ના ભાઈ, એમાં કઈ ભરોસાનું તો આપણે કોઈ માણસ તો માનવ સેવા કરે છે ને પ્રભુ. તો પછી ઘણા સુરતમાં નથી કરતા, હા, તો પણ પછી કાંઈ નહીં, મજા આવે છે ને. હા હો, બસ હવે ગૌ માતાની સેવા કરવાની છે. કઈ બરોબર. કરીએ એમાં શું વાંધો. અમારા પ્રોફેસર સાહેબ જો, આ પ્રોફેસર છો ઇંગ્લિશના. હા ઠીક. હા તો ચાલો દોસ્તો, બસ આ જ સૌથી મોટી મજા છે. માણસ છે તો માણસની મદદ કરીએ, કોઈ પણ નાત જાત જોયા વગર. વાહ વાહ. ઇન્સાનની અંદર એક ભગવાન છે.